હે યરુશાલેમના દરવાજામાં અમારા પગ ઊભા છે. રવિવાર 19 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સેમ્યુઅલના પ્રથમ પુસ્તક પ્રકરણ 17 શ્લોક 48 માંથી પસંદ કર્યું છે. પછી તે પલિસ્તી ઉઠીને દાઉદની સામે લડવા આગળ આવવા લાગ્યો, એટલે દાઉદ પલિસ્તીઓના લશ્કર તરફ તેનો સામનો કરવા દોડી ગયો. સુપ્રભાત મિત્રો. જ્યારે પલિસ્તી ઊભી થઈ અને ડેવિડને મળવા આવી અને નજીક આવી, ત્યારે ડેવિડ પલિસ્તીનને મળવા માટે ઝડપથી યુદ્ધ રેખા તરફ દોડ્યો. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, લડવા માટે દુશ્મન તરફ દોડો. જ્યારે ગોલિયાથ ઇઝરાયેલની સેનાને પડકારતો હતો, ત્યારે શાઉલની સેના 1 કે 2 દિવસ માટે નહીં, એલાહની ખીણમાં દરરોજ સવારે અને સાંજે 40 દિવસ સુધી તે તેમને પડકારવા બહાર આવતો અને કહેતો, જો તેઓ પૂરતા સારા હોય, તેમને તેનો સામનો કરવા દો. કોઈ નજીક પણ નહોતું જતું. પરંતુ ડેવિડ, નાનો છોકરો, સૈન્યના જણાવ્યા મુજબ, તેના પોતાના ભાઈઓ અનુસાર, જેમને યુદ્ધ સાથે કોઈ લેવાદેવા ન હતી, સૈનિક બનવાની અને યુદ્ધનો સામનો ન કરવાની કોઈ તાલીમ નહોતી, યુદ્ધ અથવા દુશ્મન, આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આવા કોઈપણ પ્રકારના દુશ્મન. દાઉદની તેના ભાઈઓ દ્વારા મજાક ઉડાવવામાં આવી રહી હતી. અને હવે વિશાળ ગોલિયાથ દ્વારા ડેવિડની મજાક ઉડાવવામાં આવી રહી હતી. પરંતુ પછી ડેવિડે વિશાળનો સામનો કર્યો. દાઉદે આગળ જઈને કહ્યું કે તે પ્રભુના નામે આવી રહ્યો છે. અને જ્યારે ગોલિયાથ ડેવિડ તરફ આવી રહ્યો હતો, ત્યારે ડેવિડ ભાગી ગયો ન હતો. દાઉદ ડરતા ન હતા. ડેવિડ લડવા માટે ત્યાં ઊભો ન હતો. ડેવિડ તેનો સામનો કરવા, તેને હરાવવા, ભગવાનના નામે વિજય મેળવવા ગોલિયાથ તરફ ગયો. પ્રિય મિત્રો, જ્યારે આપણે પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે તે આપણી શક્તિ અને આપણે જે છીએ તેના કરતાં અકલ્પનીય રીતે વધારે હોય છે, ત્યારે આપણે ભયની આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ અને પછી આપણે ભાગવા માંગીએ છીએ અથવા આપણે ત્યાં રોકાવા માંગીએ છીએ તે બતાવવા માટે કે આપણે ડર નથી. પરંતુ દાઉદે કલ્પના કરી શકે તેના કરતાં કંઈક વધારે કર્યું. તે બરાબર સામે ગયો. તે ગોલિયાથ તરફ આગળ વધ્યો જેનો ઇઝરાયેલની આખી સેના ડરતી હતી. ગોલિયાથને પડતો જોવા માટે તે ગોલિયાથ તરફ ગયો કે તે તેને મારતો હતો. તે જાણતો હતો કે ભગવાન તેને આ વિશાળ સામે લડવાની શક્તિ આપશે. તે જાણતો હતો કે ગોલિયાથ પડી જશે તે જોવા માટે આ પથ્થર પૂરતો હતો. દાઉદને પ્રભુના નામે આ જ ભરોસો હતો. આ તે આત્મવિશ્વાસ છે જે તેને ભગવાન માટે ભગવાનના નામે હતો. તે તેને વિજય આપશે, પછી ભલે તે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય. દાઉદે ઈશ્વર પર ભરોસો રાખ્યો અને વિશ્વાસમાં આગળ વધ્યો. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. દુશ્મનને હરાવવા વિશ્વાસમાં આગળ વધવામાં અમને મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન. આમેન.